4 દિવસ પહેલાં અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ કે જે પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું છે. એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા. એની કોઈ ચોર ઇસામે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે જ અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી. કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો. સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી. જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી. એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવેલું. અને આ મોટરસાઇકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાય કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા ને અમને એક ચોક્કસ નંબર મળેલો. અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો. અને એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું. આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે ને મોટરસાઇકલ સાથે નીકળી રહ્યા છે. એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે. હવે આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે. ચીલાકોટા ગામ અને એની આજુબાજુના આ ત્રણે વતની છે. વિજય ભુરાભાઈ સંગાળા, બીજો ધર્મેશ કાળિયાભાઈ માવી, ત્રીજો સુનિલ છતરભાઈ ડાંગી. આ ત્રણેય જણા અહીંયા વડોદરા શહેરની અંદર સેન્ટિંગનું અને જે કામ કરતા હોય છે એ કામ સાથે સંકળાયેલા છે. એમાંનો આ એક આરોપી સુનિલ ડાંગી જે છે કે આ જ ફરિયાદીના ઘરની અંદર અઠવાડિયા પહેલાં એ સેન્ટિંગનું કામ અર્થે આવેલો જ હતો. અને એને આ જગ્યા જોયું મંદિરની અંદર અને આ આભૂષણો જોઈને એ લલચાયેલો. અને આ લાલચના ભાગરૂપે એના મિત્રોને એણે વાત કરી કે ભાઈ આ ભગવાન સોનાના છે, એના આભૂષણો સોનાના છે અને આપણને મોટી રકમ મળશે. જેના કારણે એમણે આ પ્લાન બનાવ્યો અને ત્રણે ભેગા થઈ અને રાત્રિના 30 તારીખના રાત્રિના મોટરસાઇકલ પર આવી અને આ ગુનાને અંજામ આપ્યો હતો. અને કેમ કે અમે અમારી લગભગ 6 ટીમો આ કામમાં લાગેલી અને છેલ્લા 3 દિવસથી સતત આ મોટરસાઇકલની શોધમાં રહેલી અને મોટરસાઇકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી અમે પહોંચ્યા છે. આ ત્રણેય ઈસમો દાહોદ જિલ્લાના વતની છે અને આ મજૂરી અર્થે વડોદરા શહેરની અંદર 2 આરોપીઓ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક આરોપી જે છે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ કરી રહ્યો છે. આ લોકો નાની મોટી સેન્ટિંગનું, પ્લાસ્ટરનું ને એ બધું કામ કરી રહ્યા છે. અમારી આપણા માધ્યમથી અપીલ છે કે આપણા ઘરની અંદર કોઈ પણ અજાણ્યા માણસને આપણે બોલાવીએ તો સાથે સાથે એનું આઈડી પ્રૂફ લઈએ, એ વ્યક્તિ કોણ છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરીએ અને જેના કારણે આવી ઘટનાઓથી આપણે બચી શકીએ.